તો સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ, પદાર્થ અને શબ્દાર્થ, જો કોઈ એક મહિનો કથા કરવા વાળો યજમાન મળી જાય ને તો ભાગવતજી જે છે એના ઉપર મહાપ્રભુજીનું ભાગવતાર્થ પ્રકરણ છે એ ખોલીને બેસી જઈએ ને તો એક મહિનો સુધી ચાલે ને વક્તાને એટલું એમાંથી ભગવત ગુણાનુવાદનું સાહિત્ય પ્રાપ્ત થઈ જાય. એટલે કથા હાથ દી કરવી હોય તોય થાય, એક દી કરવી હોય તો કઈ રીતે થાય? સ્કંધાર્થ કહી દો, લ્યો મહાપ્રભુજીનો આખો પેલો સ્કંદ આ કે છે, બીજો સ્કંદ આ કે છે, ત્રીજો સ્કંદ આ કે છે, તો સ્કંધાર્થની કથા થઈ, પ્રકરણાર્થની થાય. પણ છેલ્લે શબ્દ સુધી મહાપ્રભુજી ગયા છે. શબ્દાર્થની કથા કરવા માટે બેસે વક્તા તો એ ધારે ને એટલી લાંબી કથા કરી શકે. એટલે વક્તાની કુશળતા ખાલી ટૂંકાણ કરવામાં નથી કે ગડબડ ગોટો ને પ્રભુ મોટો, એવી વાત નથી. એ તો તમે પછી લખીને મોકલો કે અમારે રાસ ગરબા રમવા છે તો મારે પછી અડધી કલાકનું ગમે ત્યાં સેશન તો સેટ કરવું જ ને. મારે ક્યાંથી હું ટૂંકાવું ને ક્યું લેવું એ ક્રમમાં તો મારે જવું જ પડે. પણ એ બધાની અંદર હું મારી રીતે કે કોઈ વક્તા એની રીતે નથી ચાલતો, ભાગવતજીને અનુરૂપ થઈને ચાલે છે. અને એના કરતા આગળ વૈષ્ણવી વક્તા છે એ મહાપ્રભુજીના છયે અર્થ લઈને ચાલે છે. સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ, પદાર્થ, એ મહાપ્રભુજીની વાણીનો પ્રસાદ વક્તા છે ને અહીં પ્રગટ કરી અને શ્રોતાના જીવનની જોડીની અંદર આપતો હોય છે. એમાં કોઈ વક્તાની કરામત નથી કે હું કથાને ટૂંકાણમાં કહી શકું અને કથાને વિસ્તારથી કહી શકું, એવું ના હોય. એક આદ્ય પરંપરા હોય. ભાગવતને પ્રમાણિત થયેલો વક્તા છે ને એ જે પ્રમાણિત પરંપરા હોય ને એને અનુરૂપ થઈને ચાલતો હોય, ગમે તેમ ન ચાલવા લાગે. તો જેના મૂળની અંદર આચાર્ય ચંદ્રસિંહ મહાપ્રભુજીએ બતાવેલ આવા ભાગવતના જુદા અર્થ છે એ વક્તા કથાને ક્યારેક સમાસ કહેતા સંક્ષિપ્તથી અને ક્યારેક પછી એક એક શ્લોકના અર્થ ઉપર ઉતરી જઈએ આપણે શબ્દાર્થ સુધી.